હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. આપણો વિડીયો જોતો એ મજામાં જ હોય તો હું તમારો દોસ્ત MJ ચાવડા. તો MJ ચાવડા બ્લોગ્સની અંદર તમારું સ્વાગત છે. તો તમે આજે આપણે જવાનું છે, જે એક સેલિબ્રિટી છે એને મળવા જવાનું છે. તો તમે જોઈ શકો છો અમે નીકળી ગયા છીએ, ગાડી તૈયાર છે. જો તમે લોકેશન પણ ફરી ગયું છે, તમે જોઈ શકો છો લોકેશન પણ ફરી ગયું છે. ને આપણે જવાનું છે સેલિબ્રિટીને મળવા. એક વ્યવસ્થિત અને સુપર સેલિબ્રિટી છે, એને મળવા જવાનું છે. તો વિડીયોમાં એમનો બનાવી રહેજો, તમને મજા આવશે. તો મિત્રો, અહીંથી આપણે નીકળી ગયા છીએ અને છે ઘણું બધું આઘું, પણ ઓલા નથી કહેતા કે ખાસ વ્યક્તિને જો મળવા જવું હોય તો ગમે એટલું આઘું હોય તો એ આઘું લાગે નહીં. એની ગોળે આઘું છે પણ આઘું લાગશે નહીં. અને મળીએ આપણે હવે તળાજા જઈને. ફાઇનલી મિત્રો, આપણે તળાજા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે ઉસડી 13 કિલોમીટર છે, પછી પિથલપુર 17 કિલોમીટર અને ગોપનાથ 21 કિલોમીટર બતાવે છે. આ તળાજાની બહાર આપણે નીકળી ગયા છીએ પાવઠીવાળા રોડે. અને અહીંથી કેટલું આગું છે, કઈ રીતનું છે એ તો ખબર નથી. હવે ઉસડી આપણે જઈને ઉસડીથી નીકળાય છે એમ કીધું છે. એક બે જણાને પૂછ્યું એટલે એણે કીધું ભાઈ ઉસડીથી નીકળાય છે. એટલે આપણે ઉસડી જઈએ ને ઉસડીથી હવે પૂછ્યું કે કઈ જગ્યાએ અને ક્યાંથી જવાય છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, જોવાની મજા આવશે. ફાઇનલી મિત્રો, આપણે તળાજાથી નીકળી ગયા છીએ ઉસડી જવા માટે. ઉસડી અહીંથી લગભગ 13 કિલોમીટર જેટલું આઘું છે અને નાથી જે કદાચ 5-6 કિલોમીટર જેવું આઘું હશે. તો વિડીયોમાં એમને બનાવી રહેજો. આપણે ડાયરેક્ટ ત્યાં જઈને જ મળીએ હવે, બરાબર? હાલો મિત્રો, ફાઇનલી આપણે જ્યાં મળવા આવવાનું હતું ત્યાં મળવા આવી ગયા છીએ. કૌશિકભાઈને, જે મેં તમને કીધું હતું ને કે હું એક સેલિબ્રિટીને મળવા જાઉં છું, તો આજે આપણે આવી ગયા છીએ એને મળવા. અને એ સેલિબ્રિટી કોણ છે એ હું તમને બતાવું આગળ. તમે વિડીયોમાં એમને બન્યા જો તમને બતાવું આગળ. આ એની દુકાન અને આ કૌશિકભાઈ બામણિયા, એને આપણે મળવા જવા સ્પેશિયલી. જય માતાજી ભાઈ ડાયરા બધાને કેમ છે? બધા મજામાં? આજે અમારા મનસુખભાઈ પરમ સ્નેહી મિત્ર અને બ્લોગર સરસ મજાના વિડીયો બનાવે છે. જોકે તમે ઓલરેડી જોતા જ હશો એમની ચેનલમાં. આજે આવ્યા છે અને ખાસ વાત તો એ કે ભાઈની ચેનલ આજે મોનિટાઈઝ થઈ ગઈ છે, અપ્લાય કરવા આવ્યા છે. જોકે અપ્લાય કર્યું છે, હજુ મોનિટાઈઝ થયું નહીં, પણ થઈ જાય થોડાક દિવસમાં. આપ સૌએ બધાએ બહુ સારો એવો મનસુખભાઈને સપોર્ટ આપ્યો, વિડીયો બધાએ નિહાળ્યા છે. તો બીજું તો જાદુ તો કાંઈ નથી કહેવું, પણ ભાઈની આ યુટ્યુબ ચેનલ છે, તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરજો અને કમેન્ટની અંદર એક મસ્ત મજાનું કમેન્ટ કરી દો. બસ આશા કરીએ કે ભાઈ આવી જ રીતે આગળ ને આગળ પ્રગતિ કરતા રહે. મિત્રો, આપણે એક નક્કી કરેલું હતું કે જ્યારે આપણી ચેનલ મોનેટાઈઝ થાય ત્યારે આપણે કૌશિકભાઈ પાસે આવવાની ગણતરી હતી. પહેલેથી જ નક્કી કર્યું હતું કે જ્યારે આપણી ચેનલ વોચ ટાઈમ પૂરો થઈ જાય અને સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય એટલે આપણે કૌશિકભાઈ પાસે આવવાનું હતું. એટલે આપણે કૌશિકભાઈ પાસે ફાઇનલી આવી ગયા છીએ. બસ બાકી તો બહુ આનંદ છે ભાઈ, બહુ દૂરથી આવ્યા છે, થોડાક રસ્તા આડાવળી છે અમારા ગામના, પણ ગોતી લીધું, ફાઇનલી આવી ગયા અને અપ્લાય કરી દીધું છે મસ્ત મજાનું. જો હવે ઘડી ખવાય કરીએ. અને આ કૌશિકભાઈની દુકાન છે અને તમને ખ્યાલ હશે કે એ સિલાઈ કામ કરે જ છે, બરોબર? અને આ એમની દુકાન છે કપડાં અને સાથે સાથે એના જે મોટાભાઈ છે એ સ્ટુડિયોનું પણ કામ કરે છે. આ એનું સ્ટુડિયોનું કામકાજ હાલે છે, તમે જોઈ શકો છો. ભાઈનું કામકાજ ભાઈ એકદમ રેડી છે. ભાઈની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે, તો આવાનો સપોર્ટ છેક સુધી આપતા રહેજો ભાઈ. અને વિડીયોનું પણ કામકાજ કરે છે અને જે મોટાભાઈ છે એ વિડીયોનું કામકાજ કરે છે. અને સરસ મજાનું એડિટિંગ કામ હાલે છે, તમે જોઈ શકો છો. આ કૌશિકભાઈના મિત્ર છે, એના ભાઈ નથી, દેવરાજભાઈ છે. એ આ જો એનો સ્ટુડિયો છે, બંને ભેગું છે, મતલબમાં સ્ટુડિયો અને સિલાઈ કામ બે બંને ભેગું છે. અહીંયા કૌશિકભાઈનું મશીન છે, કૌશિકભાઈ કામ કરે તો એવું છે. કૌશિકભાઈને મળવા આવ્યા હતા એટલે કૌશિકભાઈને મળી લીધા અને ફાઇનલી હવે આપણે ઘર બાજુ જાવ અને કીધું ને આપણે એક સપનું હતું કે કૌશિકભાઈને મળવું છે. તો ફાઇનલી આજે કૌશિકભાઈને મળી લીધા છે અને મુલાકાત પણ કરી લીધી અને હવાઈ પણ ઘણી કરી.
હાલો કૌશિકભાઈને મળી લીધા છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. ને કૌશિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ, એટલો બધો ટાઈમ ફાળવ્યો અમારી પાસે તમે. બરાબર, કઈ ન હોય, તમે આવ્યો બહુ આનંદ થયો ને કઈ પણ કામકાજ હોય તો ફોન કરજો. કાંઈ વાંધો નહીં. અને દેવરાજભાઈ તમને પણ મળીને ખૂબ ખૂબ આનંદ થયો. હા ભાઈ, બરાબર, સારું હાલો તો આપણે નીકળીએ છીએ ઘરે અને ઘરે જઈને હું પાછો તમને વેજોદરી ગામમાં આવતા તમને એક સરસ મજાનું તળાવ જોવા મળે છે કે 3 થી 4 કિલોમીટર તમે વહી આવો ત્યારે તમને એક સરસ મજાનું તળાવ જોવા મળે છે. અને તળાવનો નજારો તમે એકવાર જુઓ તો તમને એમ થઈ જાય કે નહીં, નજારો છે એનો. આ તળાવનો નજારો તમારા મિત્રો જોવો હોય ને તો જ્યારે તમે ઉછળી થઈ અને જ્યારે વેજોદરી જવા નીકળો ને ત્યારે જમણી બાજુ તળાવ આવે છે અને પછી ઉસળીથી 4 કે 5 કિલોમીટર વેજોદરી થાય છે. તો ત્યાં તમને આ તળાવનો નજારો જોવા મળશે અને મસ્ત મજાનો જોવા મળશે. એકવાર તમે તળાવ જુઓ તો તમને એમ થઈ જાય કે ઓહો, છે ને મસ્ત મજાનું તળાવ. તમે જુઓ એનો નજારો જુઓ, તમને નજારો જોવાની જ મજા આવશે. બતક છે, બતક કેવું લહેર ખાલી છે. મળીને આપણે નીકળ્યા હતા, અડધે આવ્યા હતા, વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જો આ વરસાદ ચાલુ થઈ ગયો છે અને જવાનું હતું બાયપાસ, પણ બાયપાસમાં એવું હતું કે કામ યાદ આવી ગયું એટલે આપણે પાછું તળાજા ઉપર જઈને હાલવું પડ્યું. તળાજા પાછા ગઈ હતી અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો સારામાં સારો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે તમે જોયું અને ફટાફટ તળાજા પહોંચી જઈએ આપણે અને આપણે આપણું કામ લઈ કામ પતાવી દઈએ પછી આપણે ઘરે આગળ નીકળવું પડે. તળાજાની અંદર આપણે નીલમ એગ્રોમાં આવ્યા છીએ અને હિતેશભાઈ પટેલિયાને આપણે મળવાનું છે. તો હિતેશભાઈ પટેલિયા બેઠા છે અને ખેડૂત જે 2 3 4 છે એની હારે વાતચીત કરે છે. આ એનો એગ્રો છે, તમે જોઈ શકો છો. જે તમે જોઈ રહ્યા છો આ એનો એગ્રો છે અને ખેડૂત હારે વાત કરે છે. પછી આપણે વાતચીત કરશું. અને અત્યારે જો આ દવા અને એ બધું ખેડૂતને આપે છે તો આપણે એને હારે વાત કરી લઈએ. પહેલાં તળાજાથી થોડીક ખરીદી કરવાની હતી તો ખરીદી કરી લીધી છે અને હવે આપણે નીકળવાના છીએ ઘરે. તો જોઈજો આ તળાજા છે, બગદાણા રોડ જાય છે અને આ જે છે એ તળાજા છે. તો આપણે તળાજાની બહાર નીકળી ગયા છીએ અને જે આ તમે જોઈ રહ્યા છો એ તળાજા ડુંગર છે. આ તમે જોઈ રહ્યા છો એ તળાજા ડુંગર છે. અને હવે આપણે જઈ ઘરે, બગદાણા થઈ અને જાહું ઘરે. આવે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને ગયા હતા કૌશિકભાઈને મળવા. તો કૌશિકભાઈને મળીને ખૂબ જ આનંદ થયો અને એનો કિંમતી સમય બગાડી અને આપણી હારે સમય એણે ફાળવ્યો. ને તો ખૂબ ખૂબ ધન્યવાદ કૌશિકભાઈ તમારો કે તમારો કિંમતી સમય બગાડી અને અમને તમે સમય આપ્યો. અને કૌશિકભાઈ ઘણીવાર બેઠા, વાતચીત કરી અને ઘણો બધો આનંદ કર્યો અને થોડીક યુટ્યુબ વિશે પણ માહિતી પણ આપી આપણને. બીજું મારા મિત્રો તમને કહેવાનું એ છે કે તમારો સપોર્ટ સારો એવો રહ્યો છે તો આવો નવો સપોર્ટ આપતા રહેજો, કારણ કે તમારો સપોર્ટ છે એ જ મહત્ત્વનું છે. અને તમામ મિત્રોને મારા દિલથી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો કે મારા વિડીયો જોવો છો, તમે લાઈક કરો છો, શેર કરો છો. અને બીજું તમને હું એ કહેતો હતો કે તળાજાથી મેં ખરીદી કરી. હું ખરીદી કરી હું તમને બતાવું. તો જો આ ખરીદી કરી આની અંદર છે, આની અંદર છે. હું બતાવું આગળ તમને હું ખરીદી કરી. એમ હું કહેતો હતો ને તળાજાની અંદર આપણે જરૂર કામ છે અને ખરીદી કરી. ત્યાંથી હું ખરીદી કરી તો આ દવાની બોટલ છે, એક આપણે ખરીદી કરી. અને બીજી આ પણ દવા જ છે, ડીઈરા. આ એક ખરીદી કરી, સ્પેશિયલ ધરોડી માટે આવે છે. અને બીજું એક આ છે કે આ જે છે એ પટ્ટી ફુવારો છે, દવા છાંટવા માટે સ્પેશિયલ સારું પડે. આનાથી પટ્ટી ફુવારાથી દવા છાંટવો એટલે બીજાને વાંધો ન આવે. જે ગોળ ફુવારા કરતાં પટ્ટી ફુવારો સારો આવે. તો એ વસ્તુ બધી હતી, બીજું કંઈ હતું નહીં. તળાજાથી ખરીદી કરી એટલા માટે જ આપણે ફરીવાર તળાજા હાલવું પડ્યું, નકર શોર્ટમાં નીકળવાનું હતું. આ વિડીયોમાં એટલું જ તે. જો મારો વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.
આવા વિડીયો જોવા માટે મળીએ પાછા બીજો વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ.